નમસ્કાર, પ્રણામ, આદાબ, સત શ્રી અકાલ અને કેમ છો મિત્રો? ભારત દેશ અનેક ધર્મ, જાતિ, પ્રજાતિ તેની સંસ્કૃતિના વિવિધ રંગોથી રંગાયેલું છે. ધરા ગુર્જરી અંતર્ગત અમે આપ સૌ સમક્ષ વાત કરીએ છીએ ગુજરાતની આ અનોખી ધરતીના રંગોની. ફરી એકવાર ધરા ગુર્જરીમાં અમે આપ સૌ સમક્ષ ઉપસ્થિત થયા છીએ ગુજરાતની સંસ્કૃતિની, ગુજરાતના વિશેષ લોકોની કંઈક એવી જ વાતો લઈને. શું આપે સિદ્ધપુરનું રુદ્રમહાલ જોયું છે? નહીં ને? ભારતમાં એ કલા સ્થાપત્યનો એક નમૂનો છે. જી હા મિત્રો, કંઈક આવી જ ખાસ વાતો આજે આપણે કરવાના છીએ. ચક્રમાં એક નાનકડો અને માસૂમ જીવ એટલે ચકલી, જે આજ સુધી આપણા ઘરોમાં આપણી વચ્ચે ઘરના એક સદસ્યની જેમ રહેતી હતી. પણ આજકાલ એ દિવસો નથી રહ્યા. આપણા રહેવાના તौर તરીકા બદલ્યા છે, આપણા ઘરોનું નિર્માણ બદલાયું છે અને એને ભલે આપણે આપણો વિકાસ માનતા હોઈએ, પણ એ અસલમાં એ જીવોનો, એ ચકલીઓનો વિનાશ છે. એ વિનાશને આપણે દૂર કરી શકીએ, આપણે એના વિશે જાગૃત થઈ શકીએ, એ ઉદ્દેશથી એક દિવસ મનાવવામાં આવે છે, વિશ્વ ચકલી દિવસ, વર્લ્ડ સ્પેરો ડે. આજે આપણે સૌ વાત કરીએ વર્લ્ડ સ્પેરો ડે વિશે. આપણા બધાના મગજમાં એક વિચાર આવે છે કે આપણે આ વિવિધ દિવસો શા માટે મનાવીએ છીએ. વિશ્વ તંબાકુ દિવસ, વિશ્વ મધર્સ ડે, ફાધર્સ ડે, પર્યાવરણ દિવસ, ઓઝોન દિવસ, પૃથ્વી દિવસ. કોણ જાણે કેટલા દિવસો આપણે અલગ અલગ રીતે મનાવતા હોઈશું. પણ કંઈક મનાવવાની પરંપરા એટલા માટે બની છે જેથી આપણે એની યાદ તાજા કરી શકીએ, એના વિશે જાગૃત થઈ શકીએ. ક્યાંક આંગણામાં રમતી, છત ઉપર બેઠેલી, આપણા ઘરમાં લટકાવેલી તસવીર પર એનો માળો બનાવીને રહેતી, કે પછી આપણા ઘરના આંગણામાં ઝાડની ડાળી પર ચહેકતી એક નાનકડી ચકલી, જે આજે દૂર દૂર સુધી નથી દેખાઈ રહી. એનો અવાજ આપણે નથી સાંભળી શકતા, કારણ એક નહીં અનેક છે, જે આપણે જ એને આપ્યું છે. આપણે એના માળાઓને ઉજાડી નાખ્યા છે, આપણે ચકલીઓના દાણા ચોરી લીધા છે, એનું પાણી, એનું જમવાનું, એનો જીવવાનો આશરો આપણે લઈ લીધો છે. શા માટે? તો એ વિકાસની દોડમાં. વિકાસની દોડમાં આપણે એવી રીતે દોડી રહ્યા છીએ કે આપણી આસપાસ રહેતા એ માસૂમ જીવોની પણ આપણને કોઈ ખબર કે કોઈ ચિંતા નથી. અને એના કારણે જ આપણી આસપાસ રહેતી એ નાનકડી ચકલીઓના અસ્તિત્વ પર એક ખૂબ જ મોટો ખતરો છે. चकली यानी गोरैया, जिसे हिंदी में कहते हैं, या चिड़िया, या इंग्लिश में कहते हैं स्पैरो, ये नामशेष हो रही है. ये इसको बचाने के लिए हमें कुछ सोचना चाहिए और इसमें बहुत बड़ी चीज़ें करने की कोई ज़रूरत नहीं है. छोटी छोटी चीज़ें करने से ये लुप्त हो रहा छोटा सा पक्षी, जो अपना सामाजिक पक्षी है, अपने बीच में रहने के लिए बना हुआ है, ये जंगल का पक्षी नहीं है, ये समाज के बीच में रहने वाला पक्षी है. और ताजुब की बात है बड़ी कि सिर्फ 10% चकली बच गई है, तो हम उसको नामशेष नहीं होने देना चाहते हैं. हम अपनी अगली पीढ़ी को, आने वाले समय को, बच्चों को सिर्फ उसको पेपर पे या टीवी पे या ड्राइंग में देखने नहीं पाए, इसलिए हमें इसको बचानी चाहिए. ये अपना मित्र है और उसके लिए हम जो थोड़ा अच्छा सा माहौल अपने घर के आसपास जहाँ भी रहते हैं, ऑफिस के आसपास कहीं भी करो तो ये बच सकती है. પહેલા આપણે અનાજ સાફ કરતા હતા, જેના કારણે ચકલીઓને એમના ખાવાનું ભોજન મળી રહેતું. પણ આજકાલ બજારમાંથી તૈયાર અનાજ લઈ આવવામાં આવે છે, જેના કારણે આસાનીથી પક્ષીઓને અનાજ પણ મળતું નથી.
આજકાલ ઘરની સજાવટના તौर તરીકા બદલાયા છે. બિચારી ચકલીઓ ક્યાં એમનું ઘર બાંધે, ક્યાં એ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે. પરંતુ આપણી આ નાનકડી દીકરી જેવી ચકલી જેને બચાવવું એ આપણા સૌની જવાબદારી છે. અને એટલા માટે જ આખા વિશ્વને એના માટે જાગૃત કરવા આપણે વિશ્વ ચકલી દિવસ મનાવીએ છીએ. મિત્રો, ધરા ગુર્જરીના આજના આ અંકમાં આપણે વાત કરી વ્યક્તિઓમાં છુપાયેલી વિશેષ કલાકારીની. દરેક વ્યક્તિઓમાં કંઈક ને કંઈક પ્રતિભાવ છુપાયેલી હોય છે. બસ જરૂરત હોય છે એમને એક મોકો આપવાની. જી હા મિત્રો, અને માણસો, વ્યક્તિઓ વિશ્વમાં બધાથી અલગ હોય છે અને સાથે સાથે એમના પર એક જવાબદારી હોય છે. આપણે એક સામાજિક નાગરિક છીએ, એક સુદૃઢ સમાજમાં વસીએ છીએ. આપણા સૌની એક જવાબદારી છે કે આ સમાજને, આ લોકશાહી તંત્ર હેઠળ આપણે સુદૃઢ અને સરળ બનાવીએ. અને એ માટે લોકશાહીનો સૌથી પહેલો મોટો હક કહો કે પછી ફરજ, એ છે મતદાનનો. તો આપ સૌ ચોક્કસ ધ્યાનમાં રાખશો કે મતદાન જરૂર કરશો. અને સાથે સાથે એક વ્યક્તિ હોવાના લીધે, એક માણસ હોવાના લીધે, માણસાઈના નાતે આપણી આસપાસ રહેતા એ નાનકડા માસૂમ જીવોને બચાવવું, તેમનો સંગ્રહ કરવો, તેમની સુરક્ષા કરવી, તે પણ આપણી જવાબદારી છે. અને એ માટે જ આવનારા વિશ્વ સ્પેરો દિવસ નિમિત્તે આપ સૌ અમને એક વચન આપો. અમારી આ વિનંતીને માનો કે તમે બધા જ એ વાલી ચકલીઓને બચાવવામાં અમને મદદરૂપ થશો. એક સરસ મજાનો નાનકડો માળો તમારા મિત્રોને ભેટ આપીને. તો અમારી આ સૂચના, અમારી આ વિનંતી, અમારું આ નિવેદન જરૂર યાદ રાખશો. આવતા અંકમાં ફરી મળીશું ધરા ગુર્જરી અંતર્ગત. નમસ્કાર.